દેશભરમાં કોરોનાનો કહેર વધ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો ચેપી રોગ એનો વ્યાપ પણ વધ્યો છે. 4 મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ ટોટલ કેસના લગભગ 60% કેસ આ 4 મહાનગરોમાં જોઈ રહ્યા છીએ આપણે. અન્ય જિલ્લામાં પણ ધીરે ધીરે કેસ વધ્યા છે. છેલ્લા 1 વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે રીતને અત્યારે દેશભરમાં કોરોનાનું વાતાવરણ જે છે એ જોતા એવું લાગે છે કે હજુ પણ કેસ વધશે, પરંતુ એનાથી આપણે ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની એટલી જ આવશ્યકતા છે. અને એટલા માટે જ વેક્સિનેશન આપણે વધાર્યું છે. અત્યારે ગુજરાતમાં લગભગ દરરોજ 4 લાખથી વધુ વેક્સિનેશન રસીકરણ આપણે કરી રહ્યા છીએ. લોકોને વેક્સિન લગાડી રહ્યા છીએ. 70 લાખ લોકોને અત્યારે વેક્સિન આપણે લગાવી દીધા છે. ઝડપથી વેક્સિન લોકોને લાગવા માંડે અને બીજો રાઉન્ડ પણ 40 દિવસે વેક્સિનનો પતે એ આપણા માટે મોટો ઈલાજ આપણા હાથમાં આવ્યો છે. જે વર્ષ પહેલા જે અગાઉના દિવસોમાં આપણી પાસે હથિયાર હાથમાં નહોતું, આજે વેક્સિન આપણા હાથમાં છે અને વેક્સિન બધા લગાવે એવી આપના દ્વારા વિનંતી પણ કરું છું. સાથે સાથે માસ્ક એ એમ કહેવાય છે કે જે માસ્ક વ્યવસ્થિત પહેરે છે એમાં માત્ર 2% જ કોરોના થાય છે. 98% લોકો માસ્ક પહેરવાથી કારણથી બચે છે. તો લોકો માસ્ક પણ બરોબર પહેરે અને માસ્ક અને વેક્સિન એ 2 શસ્ત્રો આપણા હાથમાં અત્યારે અવેલેબલ છે. સરકારની જવાબદારી છે કે કોરોનાનું સંક્રમણ એ ઓછામાં ઓછા લોકોને થાય અને એટલા માટે આપણે ટેસ્ટિંગ વધાર્યું છે. અગાઉ આપણે 60,000ની આસપાસ દરરોજ ટેસ્ટિંગ કરતા હતા. આજે લગભગ આપણે 1,20,000 સુધી ટેસ્ટિંગ કરી રહ્યા છીએ દરરોજ. એટલે જેટલા કેસ મળે એને ઝડપથી ટ્રીટમેન્ટ આપીએ અને ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ કે જેને પોઝિટિવ કેસ આવ્યા છે એ કેટલા લોકોના છેલ્લા 48 કલાકમાં સંપર્કમાં આવ્યા છે તો એને પણ ટેસ્ટ કરી લઈએ, જેથી કોરોના જ્યાં ક્યાંય હોય એને ગોતી અને આપણે ટ્રીટમેન્ટ કરીને સાફસૂફ કરવા માંગીએ છીએ. ત્યાર પછી જેને પોઝિટિવ કેસ આવ્યા છે એનું ટ્રીટમેન્ટ ઝડપથી થાય અને એટલા માટે સરકારે 104ની જે વ્યવસ્થા કરી છે કે કોઈ પણને એમ લાગે કે મને શરદી તાવ છે ને મને કોરોના જેવું લાગે છે તો 104 ઉપર રિંગ કરશે તો અમારી સરકાર તરફથી ડોક્ટર એ વાન ત્યાં પહોંચી જશે, ચેક કરી લેશે અને એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ શકે. સંજીવની રથ પણ આપણે કર્યા છે કે જે હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ છે કે જેને કોરોના થયો છે, માઇલ્ડ છે, એ સિમ્પ્ટોમેટિક છે અને ઘરે જ પોતે સારવાર લઈ રહ્યા છે, એ પણ દરરોજ ચેક થાય કે એમાંથી કોઈની તબિયત બગડે તો ઇમિડિયેટ હોસ્પિટલમાં શિફ્ટ થાય. એ પ્રમાણે સંજીવની રથ પણ આપણે મોટે પાયે કર્યા છે. આજે સુરતમાં નિર્ણય કર્યો છે 50 સંજીવની રથ ચાલે છે, બીજા 50 સંજીવની રથ વધારવા અને 100 સંજીવની રથ ઘરે જે સારવાર લઈ રહ્યા છે એને દરરોજ એક વખત ચેક થાય એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે. ત્યાર પછી હોસ્પિટલ લોકોને કોરોનામાં કોમોર્બિડિટી, મોટી ઉંમર, શ્વાસની તકલીફ, તો એને હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય. એટલે આજે સુરતમાં જે બધી ચર્ચા કરી છે એમાં
આપણે 3-4 નિર્ણય કર્યા છે. એક નિર્ણય એ કર્યો છે કે સુરતમાં ખાનગી નર્સિંગ હોમ કે જે 10 બેડ 20 બેડ નર્સિંગ હોમ ચલાવે છે એ લોકોને પણ છૂટ કોવિડની ટ્રીટમેન્ટ આપવાની આપણે આખા ગુજરાતમાં છૂટ આપી છે કે જેમાં માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક કેસને એક ટ્રીટમેન્ટ કરે. ત્યાં આઈસીયુ ન હોય, ત્યાં વેન્ટિલેટર ન હોય અને એ ટ્રીટમેન્ટ આપે, જેથી જેમ કોવિડ રજિસ્ટર્ડ હોસ્પિટલ છે જ્યાં આઈસીયુ છે, જ્યાં વેન્ટિલેટરો છે, ત્યાં આ પ્રકારના માઇલ્ડ પેશન્ટથી બેડ રોકાય નહીં અને એની અલગ ટ્રીટમેન્ટ થાય અને જે થોડાક સિરિયસ કેસ છે એ હોસ્પિટલમાં એને પહેલા જગા મળે. એટલા માટે આ નિર્ણય આખા રાજ્યવ્યાપી આપણે નર્સિંગ હોમને છૂટ એ માટેનો નિર્ણય આપણે કર્યો છે. અહીંયા આપણે સુરતમાં જે અમે લોકોએ રિવ્યુ કર્યો પછી જે સંખ્યા વધી છે એમાં 800 બેડની કિડની હોસ્પિટલ એ આપણે 800 બેડ કિડની હોસ્પિટલમાં વધારીએ છીએ, એટલે નવા કરીએ છીએ અને એ હોસ્પિટલ પણ ટૂંક સમયમાં ચાલુ કરી દઈએ છીએ આપણે. એટલે 800 બેડ સરકારી આપણે નવા વધારીએ છીએ. આપણે નવા 300 વેન્ટિલેટર સુરતને મળશે કે જેમાં ખાનગી હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટરની જે ડિમાન્ડ છે એ શોર્ટેજ ન પડે અને 300 વેન્ટિલેટર રાજ્ય સરકાર સુરતને આપશે અને એ વધારાના વેન્ટિલેટર જરૂરિયાત મુજબ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન એ અત્યારે કોવિડનો ઈલાજ કરે છે, એટલે રેમડેસિવિર ઇન્જેક્શન એની જે માંગ અને શોર્ટેજ લોકોની બૂમ છે કે ભાઈ અમને નથી મળતા, તો રાજ્ય સરકારે ગઈકાલે જ 3 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં જ કેડિલા ઝાયડસ કંપની એ ઇન્જેક્શન બનાવે છે. દરરોજ આપણે લગભગ 20 થી 25 હજાર ઇન્જેક્શનનો સપ્લાય એને ચાલુ કરી દીધો છે. ગઈકાલે અહીંયા 2000નો સ્ટોક હતો, આજે બીજા 2,500 રેમડેસિવિર રાત સુધીમાં પહોંચી જાય છે. કાલથી નિયમિત મળતા રહેશે. 2 દિવસમાં એ રેમડેસિવિર ઇન્જેક્શનને આપણે મોટા પાયે ફ્લો કરીને સરકારી હોસ્પિટલમાં મફત અને ખાનગી હોસ્પિટલને જોતા હશે તો અહીંયા સુરતમાં ચર્ચા થઈ છે. હવે અધિકારીઓ બેસશે અને ખાનગી હોસ્પિટલમાં જ્યાં કોવિડના પેશન્ટો વધારે છે ત્યાં હોસ્પિટલને જથ્થો આપવામાં આવશે, જેથી પેશન્ટને ફરવું ન પડે, રખડવું ન પડે, લાઈનમાં ઊભું રહેવું ન પડે. સીધી હોસ્પિટલ જ એને જરૂર પડે તો ઇન્જેક્શન મારી દે. એટલે હોસ્પિટલને જથ્થો આપવાનું પણ નક્કી કર્યું છે ખાનગી હોસ્પિટલોને, જેથી આ રેમડેસિવિરની બૂમ 2 દિવસમાં પૂરી થઈ જાય અને 2 દિવસ પછી નિયમિત ફ્લો આવતો જ રહેશે અને એની ક્યાંય ઘટ નહીં પડે એની સરકારે વ્યાપક નિર્ણય કર્યો છે. સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન બધાને ઝડપથી પ્રાપ્ત થાય એ માટે સરકારે પૂરતું આજની મિટિંગમાં ચર્ચા કરી અને આપણે એનું આયોજન પણ કરી લીધું છે. મેં કીધું આજે 2000, આજે 2,500 ઇન્જેક્શન રાત્રે 8 વાગ્યા સુધીમાં પહોંચી જશે અને પ્રાઇવેટમાં જ કીધું ને અધિકારીઓ બેસી અને બધી હોસ્પિટલોને એના જથ્થા મુજબ બધાને આપશે. ખાનગી હોસ્પિટલ શું હા અચ્છા એક કીધું આજે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચમાં કોવિડની ચર્ચા થઈ છે. અમે પણ આપના દ્વારા જ એટલે કે ચેનલો દ્વારા જ બધું જાણ્યું છે. એડવોકેટ અમારા જે કમલભાઈ ત્રિવેદી એમની સાથે પણ વાતચીત થઈ છે. આખો રિપોર્ટ સાંજે ગાંધીનગર અમને મળશે. એના આધાર ઉપર સરકાર ચર્ચા વિચારણા કરી અને હાઈકોર્ટની જે લાગણી છે એ અંગે અમે લોકો યોગ્ય નિર્ણય કરીશું. એક બોલો એટલે કહું છું હાઈકોર્ટે જે કીધું છે એ સંદર્ભમાં અમે લોકો અમારા એડવોકેટનો આખો રિપોર્ટ હાઈકોર્ટે જે કીધું છે અક્ષરશઃ એ અમને મળશે. અમારી કોર ગ્રુપ એની ચર્ચા કરશે અને એના આધાર ઉપર નિર્ણય કરીશું. અત્યારે કોઈ હજી
ડિટેલ હોવાના ન કારણે હું કહી શકતો નથી. લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે કોરોના સામેના સંઘર્ષમાં કોઈ પણ પીછેહટ થશે નહીં. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ સરકારનો અભિગમ છે. લોકોને તકલીફ ન પડે એ અમારી જવાબદારી છે. સાથે સાથે કોરોના પણ લોકોને ન થાય એ પણ અમારી જવાબદારી છે. એટલે અમે યોગ્ય નિર્ણય લોકોના હિતમાં અમે કરીશું. ભાઈ આજે કોરોનાની ચર્ચા કરીએ તો સારું. હેલો, મેં સરકાર પૂરેપૂરી જાગૃત છે. જે રીતે કોરોનાના પેશન્ટના આંકડા વધી રહ્યા છે, મૃત્યુના આંકડા પણ ધીરે ધીરે વધી રહ્યા છે, આ બધા બાબતમાં સરકાર પૂર્ણ રીતે ગંભીર છે. ઓછામાં ઓછા સંક્રમિત લોકો મૃત્યુ પામે એ માટે બધી જરૂરી વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ અને એવી જ રીતે ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય એની પણ ચિંતા સરકાર કરી રહી છે. એટલે તમે જે કીધું છે એમાં થોડુંક અતિશયોક્તિ છે. ખૂબ બાળકોમાં ફેલાઈ ગયું નથી, બાળકોમાં ફેલાણું છે એમાં હું સમજ છું. પણ હવે એ અંગે પણ અમે ડોક્ટરો સાથે ચર્ચા કરી અને બાળકોને ઝડપથી આ પ્રકારની સારવાર મળી રહે અને ઓછામાં ઓછા બાળકોને ફેલાય એટલા માટે શાળા કોલેજ આપણે બંધ કરી દીધી છે. સ્કૂલ પણ 1 થી 9 સુધીની આપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અને આપના માધ્યમથી લોકોને હજી પણ હું કહું છું કે જરૂર પૂરતા જ આપણે કામ માટે બહાર નીકળવું. થોડા દિવસ જે આખો વેવ જે છે એમાં આપણે બચીને રહેવું જોઈએ. બાળકો હોય, યુવાનો હોય, વૃદ્ધો હોય, જરૂર પૂરતી લોકો બહાર નીકળે તો એમાં આપણા સૌનું કલ્યાણ છે. આજે સ્ટાફ, ડોક્ટર, સાફસૂફી માટેનો જરૂરી સ્ટાફ, નર્સ, આ બધી ચર્ચા થઈ છે. સરકારે પૂરી ખાતરી આપી છે. બધો સ્ટાફ માટેની અમે મંજૂરી ભરવાની આપી દીધી.